હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું આજે ગલકાનું શાક બનાવવાની છું. તો પહેલાં ફોલી લઈશું, પછી સમારશું. તો ચાલો ચાલુ કરીએ. ચાલો, ગલકા ફોલાઈ ગયા છે. હવે એને સમારી લઈશું ફટાફટ. કાળા ના પડે ને એટલા માટે પાણી નાખવું જરૂરી છે. સમારાઈ ગયેલો છે. હવે વઘાર કરીશું. તેલ ગરમ થઈ પછી થોડી હળદર નાખશું. પછી બધા મસાલા કરીશું. આમાં લાલ મરચું, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. મસાલામાં થોડું પાણી નાખશું એટલે મરચું મસાલા બળે નહીં. વઘાર પછી ઉકળી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે નાખીશું ગલકા. હવે એને ધીરીમાં તાપે ચડવા દઈશું. ગલકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે એમાં ઉમેરીશું થોડી રતલામી સેવ. તમે ગલકા સેવનું શાક ખાધું છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગલકા સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે થોડું એને ઉકળવા દઈશું. પછી એમાં કોથમીર નાખશું. લીલી કોથમીર મારી જોડે નથી એટલે મેં સૂકી નાખી દઉં. બની તૈયાર થઈ ગયું છે.
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.